આ અત્યારે ભાઈ સ્ટુડન્ટો માટે જે અત્યારે પોતે આટલી તમે જોઈ શકો છો કઈ હાલતમાં આપણો દેશ જઈ રહ્યો છે। અત્યારે આ લોકો વેલ સેટેડ છે, બરોબર, બધા ભણાવ્યો છે, શા માટે? સ્ટુડન્ટ માટે। તો સ્ટુડન્ટને હું એક જ વસ્તુ કહેવા માંગુ, પ્લીઝ તમે આગળ આવો ને ભારતનું ભવિષ્યને સુધારો। તમે જે આવવા પાછળનું કારણ મેઇન એક છે કે 3 દિવસ પહેલા જે પ્રોટેસ્ટ થયું હતું ત્યારે આપણે મેલથી પરમિશન માટે આપણે માંગ કરેલી હતી, પણ મેલથી પરમિશનમાં એવું કીધું કે લેખિતમાં પરમિશન આપો। ભાઈ ટ્રાફિક ના કરશો પ્લીઝ, આ બાજુ આવી જાઓ। મેલથી એને કીધું લેખિતમાં પરમિશન આપો, લેખિતમાં સીપી કચેરી પાસે ગયા, સીપી કચેરીએ પરમિશન નથી આપી। આજે કલેક્ટર કચેરીએ ગયા હતા, કલેક્ટર પાસે ટાઈમ નથી। ડીસીપી પાસે ગયા હતા, ડીસીપીએ અમારા એક વ્યક્તિને બેસાડીને ડીસીપી ત્યાંથી જમવા માટે નીકળી ગયા છે। હાલમાં એ લોકો કોઈ પાસે પરમિશન આપવા માટે ટાઈમ નથી। પ્લસમાં સીપી કચેરીથી એવું કહેવામાં આવે છે કે અમારી પાસે એટલો પૂરતો સ્ટાફની ઘટ છે કે તમને પ્રોટેક્શન આપી શકે, કે આ બધી વસ્તુ કરી શકે। ઇનડાયરેક્ટલી પોલિટિકલ પ્રેશર છે એ લોકો ઉપર કે આની પરમિશન ના આપે એ લોકોને, બસ એ જ વસ્તુ છે। એટલે અમે આજે ઇનડાયરેક્ટલી અમે અમારી પ્રોટેસ્ટ ઉપર બેઠા છીએ। વિરોધ એટલો જ છે અમારો કે એજ્યુકેશન સિસ્ટમમાં સુધારો આવે। વારંવાર પેપર લીકને લઈને ઘણા એવા ઇસ્યુ છે, પેપર લીકને લઈને, પછી મેડિકલ ઇસ્યુ છે ઘણા બી, કે મેડિકલ ટ્રીટમેન્ટ બી પૂરતું નથી મળતું આપણે। એવા તો બહુ બધા ઇસ્યુ છે, પણ મેઇન ઇસ્યુ એ છે કે એજ્યુકેશન હશે, આપણે આપણા સમાજ પાસે, પબ્લિક પાસે એજ્યુકેશન હશે ને તો એ સામેવાળાને પ્રશ્ન કરશે। અને મેઇન એ જ રીઝન છે કે એજ્યુકેશનને આ લોકો આ પ્રોટેસ્ટ સક્સેસફુલ થવા નથી દેતા। અમે 2 વાર અમે આજે કલેક્ટર ઓફિસ બી ગયા હતા, ડીજીપી ઓફિસ બી ગયા હતા, ડીસીપી ઓફિસ બી ગયા હતા અમે આવેદન દેવા, પીસફુલ પ્રોટેસ્ટ કરવા માટે, પણ ત્યાંથી બી અમારી અરજી 2 વાર કેન્સલ કરવામાં આવી કે સાહેબ ફ્રી નથી, સાહેબ ક્યાંક બંદોબસ્ત, ક્યાંક મિટિંગમાં છે, એ રીતે કહીને અમારે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। અમે બી જોયું છે, એ બહુ એક સરકારનું શું કે આવી રીતે કોઈ કરી જ ના શકે। પહેલી વાત તો આ પ્યોર તાનાશાહી છે, એ બી બીજા કોઈ હોય તો બી વાત અલગ છે। આ તો સ્ટુડન્ટ છે, આવનારી કાલનું ભવિષ્ય છે। કોઈ એમાંથી એન્જિનિયર બનશે, એમાંથી ડોક્ટર બનશે ને એમાંથી જ આગળ જઈને કોઈ પોલિટિશિયન બી બનશે, કોઈ વકીલ બનશે। એ સરકારનો એ જ ભારતના ફ્યુચર પર હાથ ઉપાડવામાં આવ્યો છે। એ બી અંધાધૂન, એ બી ઘણા એવા બી છે, તમે જોઈ શકો છો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બી કરે છે। ઘણા ભાડાના માણસો લઈને એવું કરે છે જેની નથી નંબર પ્લેટ, નથી પૂરો ડ્રેસ, પૂરો કોડ નથી, બિયર્ડ છે, મોટા હેર છે, એ બી પોલીસવાળા થઈને ફરે છે અને એટલા બ્રુટલી મારપીટ કરે છે કે બેન દીકરીઓને બી નથી મૂકતા। અને એ બી એવા મેં ઘણા એવા હું બતાવી બી શકું છું તમને એવા વિડીયો ઘણા કે છે ને પ્રાઇવેટ પાર્ટ્સ ઉપર બી અટેક કરે છે, મારે છે। અમારી માંગ એટલી જ છે એજ્યુકેશન સિસ્ટમ પર સારી એક્શન લેવામાં આવે અને એને સુધારવામાં આવે।